સરીગામ જીઆઈડીસીમાં 55માં નેશનલ સેફટી ડેની ઉજવણી કરવામાં આવી હતી। 3 સ્ટાર કંપનીમાં સેફટી કાર્યક્રમ યોજાયો હતો। ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં આવેલા વિવિધ ઉદ્યોગોમાં હાલ 55માં નેશનલ સેફટી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે। ઉદ્યોગોમાં સલામતી અંગે જાગૃતિ વધારવા માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ અંતર્ગત સરીગામ જીઆઈડીસી સ્થિત 3 સ્ટાર ઇન્ટરમીડિયેટ્સ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ 3માં કંપનીમાં વિશેષ સેફટી કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને કાર્યસ્થળ પર સલામતીના નિયમોનું પાલન કરવાની મહત્વતા સમજાવવામાં આવી હતી, તેમજ સલામતી સંબંધિત સ્લોગનવાળા પોસ્ટરો લગાવી જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। मैं संजय रामकृष्ण मरबल्ली हूँ, ट्राई स्टार इंटरमीडिएट प्राइवेट लिमिटेड का डायरेक्टर हूँ और हमारे यहाँ आज जो सेफ्टी वीक सेलिब्रेशन का अंतिम दिन का सेलिब्रेशन था। ये 7 दिन में हम लोग जो सेफ्टी के विषय में पोस्टर कंपटीशन और बाद में स्लोगन कॉम्पिटिशन्स, मॉक ड्रिल्स और फायर ड्रिल्स ऐसे काफ़ी 10-12 प्रोग्राम आयोजित करने के बाद सभी वर्कर लोगों को और स्टाफ को इसको इन्वॉल्व करके हम लोग कंपटीशन रचाया। उसमें भाग रूपी जो सभी लोगों ने 100% लोगों ने भाग लिया है और वो इस कार्यक्रम में और ये कंपटीशन में जिसको प्राइज़ मिला है उन लोगों को प्राइज़ देके हम लोग प्रोत्साहन भी दिए। આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા મહેમાન તરીકે કિશોરભાઈ ગજેરા, કમલેશભાઈ ભટ્ટ, જે.કે. રાય, તપસ નંદી, પરમેશ્વર આ કાર્યક્રમમાં સેફટી વિષયક વિવિધ પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કર્મચારીઓને પ્રોત્સાહન રૂપે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના ઇનામો પણ આપવામાં આવ્યા હતા। और साथ साथ जितने लोगों ने वो सब लोगों ने कंपटीशन में भाग लिया उनको भी हम लोग प्राइज देके प्रोत्साहन किया है। कर्मचारी लोगों को हमारे यहाँ डे टू डे में बहुत ही ज़बरदस्त ट्रेनिंग देते हैं। हमारा सेफ्टी डिपार्टमेंट इसके लिए अलग से हम लोग निर्माण करके रखा हुआ है। हर एक कैटेगरी का मतलब स्टाफ को जो ट्रेनिंग देना है, वर्कर लोगों को जो ट्रेनिंग देना है या सुपीरियर लोगों को जो मैनेजर लोगों को जो ट्रेनिंग, अलग अलग तरीके के ट्रेनिंग जो लगता है वो हिसाब से ये लोग उनको हर रोज के तरीके से ट्रेनिंग देते हैं। કંપનીના સંચાલક સંજયભાઈ માર્બલીએ કહ્યું કે ઉદ્યોગોમાં સુરક્ષિત કાર્ય પરિસ્થિતિ ઊભી કરવી એ સૌની સંયુક્ત જવાબદારી છે। સલામતી અંગેની જાગૃતિથી અકસ્માતો ઘટાડવામાં મદદ મળે છે અને ઉત્પાદન ક્ષમતા પણ વધે છે। કાર્યક્રમના અંતે કર્મચારીઓને સેફટી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને ઉદ્યોગોમાં સલામતીના માપદંડોને વધુ મજબૂત બનાવવા અપીલ કરવામાં આવી હતી। ये ट्रेनिंग जो है ऐसा सेफ्टी वीक के लिए नहीं है कि हमारे ट्रेनिंग साल भर में 365 दिन चलते रहता है और इसमें कोई भी खामियां आने को हम लोग नहीं देते हैं। सभी कंपनी को मेरा एक ही संदेश है, सतर्क रहो, जागरूक रहो, केमिकल को दुर्लक्ष्य मत करो। केमिकल ये एक चीज़ ऐसा है कि हम लोग उसका ख्याल रखेंगे तो ये डेफिनेटली हमारा ख्याल रखेगा। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।